તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં ઉઠી ગયા ને આપણે જવાનું છે બીજા કામ ઉપર। તો આપણું કામ પૂરું થઈ ગયું છે ને અહીંથી આપણે જવાનું છે બીજા કામ ઉપર। તો ચાલો મળીએ આગળ। તો ફાઇનલી મિત્રો આપણે પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે। તો ચાલો મળીએ આગળ। તો ફાઇનલી મિત્રો આપણો પ્લાસ્ટરનો સામાન ભરાઈ ગયો છે ને આપણા સામાન ભરાઈને નીકળી ગયું છે ટ્રેક્ટર। તો ચાલો મળીએ આગળ। તો ફાઇનલી મિત્રો અમારા કાનજીભાઈ ને સમીરભાઈ સિમેન્ટ ફેરવી રહ્યા છે, કેમ કે વરસાદ જોર કરે એમ છે એટલા માટે અમારે આ ભાઈ સિમેન્ટ ફેરવે છે। અને આ ટોપીવાળા સમીરભાઈ તો કાંઈ સિમેન્ટ ફેરવવામાં ચાલે એમ છે નહીં। તો તમારે કોઈને સિમેન્ટ ફેરવવી હોય તો કહેજો। અમારા કાનભાઈ તો સિમેન્ટ ફેરવવામાં રાજી જ હોય, કેમ કે અમારે એ સેવાનું કામ બહુ કરે છે અને સિમેન્ટ ગરમ હોય છે। તો તમારે કોઈને સિમેન્ટ ફેરવવી હોય તો કોલ કરો, MGS કરો, અને આ ભાઈના કોન્ટેક નંબર દીધેલા છે। અને આ સમીરભાઈ છે એ તો બધાની સિમેન્ટ ફેરવતા જ હોય છે, કેમ કે એ બધાના સિમેન્ટમાં જ કામ કરે છે। તો ફાઇનલી મિત્રો આપણે સાણથલી ગામમાં પહોંચી ગયા ને આપણે નવું કામ ચાલુ કરવાનું છે। તો ચાલો મળીએ આગળ। તો ચાલો હું તમને આગળનું કામ બતાવું ને આપણે આગળ બ્લોગમાં જોડાતા રહેજો। ચાલો મળીએ આગળ। ફાઇનલી મિત્રો આપણે કામ ઉપર આવી ગયા ને આપણે હેમાંગ જોવા મળે છે ડાન્સ કરવા। તો એ હેમાંગ ડાન્સ કરતો જોવા મળ્યો તો એમને મજા આવી ગઈ। તો ચાલો મળીએ આપણે। તો ફાઇનલી મિત્રો આપણે રેતી જોવા આવી ગયા ને આપણે રેતી પસંદ આવી ગઈ છે। તો આપણે ટ્રેક્ટર 2 મગાવવાના છે। તો ચાલો આગળ। તો ફાઇનલી મિત્રો આપણે રેતી જોવા પહોંચી ગયા ને આપણે જોવાનું છે ભોગાવો। તો આપણે જો ભોગાવો જોવા માંડ્યા છે। તો તમારે કોઈને પણ ભોગાવાનું ને કાળી રેતીનું પ્લાસ્ટર કરાવવું હોય તો આપણો કોન્ટેક નંબર ઇન્સ્ટામાં આપેલો જ છે। તો આપને જરૂરથી જરૂર કોન્ટેક કરજો। અને જો અમારા સમીરભાઈ છે એ કોલમાં વાત કરી રહ્યા છે ને અમે બધા આવી ગયા છે રેતી જોવા। તો ગરધણીને રેતી ગમે છે અને આપણે ગરધણીને કહી દીધું છે કે ભાઈ રેતીના 3 ટ્રેક્ટર મગાવી લેજો। તો આપણે રેતી જોઈ લીધી ને રેતી સારી છે। તો ચાલો આપણે મળીએ આગળ અને હમણાં થોડીક વારમાં ટ્રેક્ટર। તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટરમાંથી સામાન ઉતારી લીધો છે ને આપણે સામાન ગોઠવી દીધો છે। તો હવે જવાનું છે આપણે જમવા। તો ચાલો મળીએ આગળના બ્લોગમાં। તો બધાને જય માતાજી। આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો। તો ચાલે મળીએ આપણે આગળના બ્લોગમાં। બધાને જય માતાજી।